હવે જોઈએ સમાચાર વિગતવાર। પાનોલી આરએસપીએલ કંપની ગેટ પાસે ઇનોવા કાર ચાલકે બાઇક સવાર બે યુવાનોને અડફેટે લેતા મોત નીપજ્યું હતું। બંને યુવાનો બાકરોલ બ્રિજ તરફ બાઇક લઈ જઈ રહ્યા હતા। બાકરોલ બ્રિજ તરફથી પૂરપાટ આવતી ઇનોવા કાર ચાલકે એટલી જોરદાર ટક્કર મારી કે કારનું બોનેટ અને બાઇકનો ખુરદો બોલ્યો હતો। ગંભીર રીતે ઘવાયેલા યુવાનો હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। બનાવની વિગતો અનુસાર મૂળ ડેડિયાપાડાના હાલ સંજાલી ખાતે રહી જીઆઈડીસીમાં નોકરી કરતા 19 વર્ષીય સુચિત સીતારામ વસાવા અને મૂળ સાગબારાના અંગે સંજાલી 29 વર્ષીય જયેન્દ્ર રવિદાસ વસાવા ગત મોડી સાંજે યામાહા બાઇક લઈ કામ અર્થે બાકરોલ બ્રિજ તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન આરએસપીએલ કંપનીના ગેટ પાસે બાકરોલ બ્રિજ તરફથી પૂરપાટ આવતી ઇનોવા કાર ચાલકે બાઇક સવાર બંને યુવાનોને અડફેટે લીધા હતા। અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકના ટુકડા થયા હતા। ઇનોવા કારનો ખુરદો બોલી ગયો હતો, જ્યારે બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થતા તેમને 108ની મદદથી ગંભીર હાલતમાં જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઇજાના પગલે બંનેના મોત નીપજતા તબીબે મૃત જાહેર કર્યા હતા। આ ઘટના અંગે મૃતકના પિતરાઈ ભાઈ ઉમેશ વસાવાએ પાનોલી પોલીસ મથકે ઇનોવા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ઇનોવા કાર ચાલકની ધરપકડના